ધોરણ 10 ગણિતમાં આજે આપણે ચેપ્ટર 10 જે ચાલે છે વર્તુળ એની આપણે વાતો કરીશું, જેની અંદર છે જેમાં છે આપણે ગયા વખતે વર્તુળના કેટલાક દાખલા જોયેલા અને કેટલાક તમને હોમવર્કમાં પણ આપી દીધેલા હતા, બરાબર છે. એમાંથી તમે કેટલા ગણ્યા કે નથી ગણ્યા તમને ખ્યાલ હશે, બરાબર છે. અત્યારે આપણે આગળ થોડું બાકી છે એનો આપણે વાતો કરીશું. અને આજે કેટલાક એક્સ્ટ્રા દાખલા પણ આપણે જોવાના છે. એક દાખલો એવો છે, જોઈ લો કે તમને જે દાખલા આપેલા છે તમારે જે એક દાખલો તમને આવી રીતનો આપી દીધેલો હતો. જુઓ, એક ઉદાહરણ તમને આવું આપેલું હતું, ધ્યાન રાખજો. આવી રીતને એક ઉદાહરણ તમને આપી દીધેલું હતું અને એની અંદર વર્તુળ હતી એવી વાત આપણે થઈ રહી હતી, બરાબર છે. એની અંદર વર્તુળ છે, અહીંયા એબીસી એવા નામ છે, એબીસી એક કાટખૂણો છે એ વાત થઈ, બરાબર છે. બી ઉપર છે, સી નીચે છે તમારે, બરાબર છે. અને અહીંયા ડી બિંદુમાં છે, આ બાજુ એ બિંદુમાં અહીંયા એફમાં છે. આ માપ છે 7 સેન્ટીમીટર, આ છે 30 સેન્ટીમીટર. તો આ 30 થશે અને આ 7 થશે, કારણ કે વર્તુળનો બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શક CF અને CD એટલે બંનેના માપ સરખા થાય, કારણ કે સ્પર્શકોની સ્પર્શ લંબાઈ હંમેશા સમાન હોય છે. એવી જ રીતે બી વર્તુળની બહારનું બિંદુ બી છે, એમાંથી દોરેલા સ્પર્શકો BD અને BE છે, એની પણ લંબાઈ કેવી હોય છે? સરખી જ હોય છે. આ સેન્ટીમીટર છે, cm. હવે તમારે જે બાજુના વર્તુળની બહારનું બિંદુ એ છે, એમાંથી વર્તુળના સ્પર્શકો EF અને EE છે, તો આના બરાબર 1 સેન્ટીમીટર તમારે ધારવાનું. તમે જો કર્યો હોય તમને ખબર પડી જશે. અને વર્તુળનું કેન્દ્ર O આપી દો એટલે આ તમારું જે વસ્તુ છે એ તમારું અંતર ત્રિજ્યા છે, એની આપણે અત્યારે જરૂર નથી, પણ તમને ખાલી હિન્ટ આપી દઉં છું. કદાચ તમે ગણ્યો ના ગણ્યો એ તમને ખ્યાલ હશે. પછી આપણે જો આગળ બીજા 2-4 દાખલા જોઈ લઈએ, બરાબર છે. એટલે જો હવે આની અંદર તમને 3 વસ્તુ મળશે. એક તો EC બરાબર EF વત્તા FC આવું કરો એટલે x વત્તા 7CF, બરાબર છે. કારણ કે A', F', C આવું તમારે લખી દેવાનું, કારણ કે સમરેખ બિંદુ હોય તો જ આપણે સરવાળો કરી શકીએ, નહીંતર ન કર. BC બરાબર BD વત્તા DC 30 વત્તા 7 એટલે તમારી પાસે આવશે 37 સેન્ટીમીટર, બરાબર છે. અને એ વખતે આવશે B', D', C આવું લખી દેવાનું. અને છેલ્લું છે આપણી પાસે AB બરાબર જે આવશે એ જે આવે છે એ તમારી પાસે EE વત્તા BE હશે, એટલે કે x વત્તા 30 cm, કારણ A', E'. હવે આ કાટખૂણો હોય તો BC તમારી કઈ બાજુ બની જશે? કર્ણ. આખી BC કઈ બની ગઈ? 37 સેન્ટીમીટર. આખું કઈ મળી ગયું? BC x વત્તા 7 સેન્ટીમીટર, બરાબર. અને આ જે મળી ગયું છે 30 વત્તા x વત્તા 30 સેન્ટીમીટર. હવે તો પાયથાગોરસ શોધે પહેલા એક શોધી કરો. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે, બરાબર છે. પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે BC સ્ક્વેર કર્ણનો વર્ગ, કારણ કે ત્રિકોણ ABC માં ખૂણો A 90 છે અને BC કર્ણ છે, એટલે તમે પાયથાગોરસ લાગી જશે, બરાબર છે. BC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર, કારણ કે આપણે કાટખૂણે છે. અહીંયા આવશે 37 નો સ્ક્વેર, અહીંયા આવશે x વત્તા 7 નો સ્ક્વેર વત્તા x વત્તા 30 નો સ્ક્વેર. બસ હવે આનું તમે વિસ્તરણ કરીને સાદુરૂપ આપી દો અને x સુધી કરો, પછી અંતર ત્રિજ્યા સુધી કરવાનું, બરાબર છે. સાડત્રીસ નો સ્ક્વેર 70 49, બરાબર. 12 25 ઉપર જવાબ આવશે 0 7 7 21 2 3 3 9 2 11 49 4 21 ને 4 25 89 6 6 9 3 1 3 6 9, બરાબર. x સ્ક્વેર પ્લસ 14x પ્લસ 49 પ્લસ x સ્ક્વેર પ્લસ 9x વત્તા 900. પૂર્ણ અગ્નિ રીતે વિસ્તરણ તમારે કરી દેવાનું, બરાબર છે. આ હોમવર્કમાં આપેલો દાખલો હશે તમને, બરાબર છે. HW માં આપેલો દાખલો છે, જે ત્રીજો ચોથો પાંચમો જે હોય તમારે જોઈ લેવાનું. હવે અહીંયા છે આ 13 70 સામે લઈ લે, x2 2x 4 14x 60x, 14 ને 60 કેટલા થશે?
4 ને 70 ને 4 74 x પ્લસ 4 949 માઇનસ 13 બરાબર 0. 2x સ્ક્વેર વત્તા 74x પ્લસ માઇનસ 9 માંથી 9 જાય તો 0. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની હો. સો 0 6 માં 2 13 માંથી 9 જાય તો 4 420 બરાબર બધામાંથી 2 કોમન નીકળી જશે. x સ્ક્વેર વત્તા 37x માઇનસ 210 બરાબર 0. આ 210 ને વાળા કે જેનો ગુણાકાર માઇનસ 200 થાય પ્લસ થાય અને જેનો સરવાળો પ્લસ 37 થાય એ તમારે શોધી કાઢવા છે બરાબર. 210 7 તારીખની એટલે 30 ગુણ્યા 7 થઈ જશે. પણ એમ એવું થશે 30 ગુણ્યા તમે 7 કરશો પણ 37 જે છે એ તમારી પાસે 37 પ્લસ છે એટલે 30 માં તમે 7 બાદ કરશો તો તમારી પાસે 23 થઈ જશે. આપણે માઇનસ પ્લસ જોઈએ એટલે 21 બીજા જે ઘડિયામાં આવતા એ તમારે સોચવા પડશે બરાબર છે. 210 21 55 થાય છે બરાબર. સાત પંચો 35 105 હવે આને ગોઠવી દો. 7 પંચો 35 માં 10 જાય ને 7 તારીખ 20 42 માંથી 5 બાદ કરો. 7 તારીખ 20 42 ઓછા 5 બરોબર છે. x સ્ક્વેર પ્લસ 42x માઇનસ 5x માઇનસ 210 બરાબર 0. x કોમન x પ્લસ 42 માઇનસ 5 x પ્લસ 42 બરાબર 0 માટે x પ્લસ 42 બરાબર 0 x માઇનસ 5 બરાબર 0 એટલે x બરાબર માઇનસ 42 એ શક્ય નથી કેમ કે તમારું કર્ણ 37 એટલે 42 નો એટલે x બરાબર કેટલા આવશે 5 બરાબર છે. એટલે AC તમને જે મળી જશે 5 + 7 બરાબર 12 cm અને 30 + 5 બરાબર 35 cm. હવે અંતર ત્રિજ્યાનું સૂત્ર તમને ખબર છે r બરાબર કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો બરાબર છે. અંતર ત્રિજ્યા r બરાબર AB વત્તા AC આ કર્ણો BC છે એટલે ધ્યાન રાખવું. 35 + 12 માઇનસ 37 35 + 12 માઇનસ 37 છેદમાં 2 7 5 ને 2 7 4 47 માંથી 37 જશે 10 ભાગ્યા 2 કેટલા આવશે 5. અંતર ત્રિજ્યા 5 આવશે. આ રીતે તમારે કરવાનું છે. જે તમને હોમવર્કમાં આપેલો હતો એ દાખલો આ રીતે થશે બરાબર છે. એટલે તમારે 2 વાર ઓછામાં ઓછી પ્રેક્ટિસ કરી લેવાની તો જ એની ખબર પડશે નહીતર નહીં પડે બરાબર. ઓછામાં ઓછી 2 વાર તમારે પ્રેક્ટિસ કરી લેવાની. ચલો હવે એવો બીજો દાખલો છે અલગ રીતનો છે આપણે જોઈએ. પછી કેટલા કે તો લક્ષે પ્રશ્ન હોય. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુ P માંથી સ્પર્શકો PA અને PB છે અને તેમના સ્પર્શ બિંદુઓ A અને B છે. જો PAB 50 હોય તો AO 20 હતો. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં P બિંદુ છે. બહુ સરસ પ્રશ્ન આપેલો છે બરાબર છે. ઓ કેન્દ્રિત વર્તુળ છે એના બહારના ભાગમાં બિંદુ એ P છે. કઈ બિંદુ છે P. P માંથી વર્તુળના સ્પર્શકો PA અને PB છે. અહીંયા A બિંદુ છે અને B બિંદુ છે તો A અને B સ્પર્શ બિંદુઓ છે. A અને B કેવા બિંદુઓ છે સ્પર્શકના બિંદુઓ છે. અને PAB એટલે તમને આ ખૂણો આપી દીધો છે. આ ખૂણાનું માપ તમને આપી દીધેલું છે 50. તો તમને AOB નું માપ શોધવાનું છે. હવે તમને કહી દઉં છું
PA અને PB સ્પર્શકો છે. એ તો તમને કહી દીધું છે. PA અને PB શું છે? સ્પર્શકો છે. એ સ્પર્શ બિંદુ છે. એ શું છે? સ્પર્શ બિંદુ છે. હવે સાંભળો, જો એ સ્પર્શ બિંદુ હોય તો ખૂણો PAO કેટલા અંશનો ખૂણો થશે? 90 અંશ. કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુએ દોરેલો ત્રિજ્યા 90 અંશનો ખૂણો બનાવે છે. એટલે PAO આખો ખૂણો 90 અંશનો છે. તો BAO કેટલો થાય? ખૂણો BAO બરાબર ખૂણો PAO માઈનસ ખૂણો PAB. એટલે કે 90 માઈનસ 50 એટલે તમને કેટલા અંશો મળશે? 40. ખૂણો BAO મળશે તમને 40. જો BAO 40 હોય આ ખૂણો 40 હોય ત્યારે ખૂણો સામેનો ખૂણો પણ કેટલો હશે? 40 હશે. કારણ કે OA અને OB વર્તુળની શું છે? ત્રિજ્યાઓ છે. OA અને OB એ વર્તુળની ત્રિજ્યાઓ હોવાથી ખૂણો OAB બરાબર ખૂણો OBA બરાબર 40 થાય. માટે ખૂણો AOB બરાબર 180 માઈનસ ખૂણો OAB વત્તા ખૂણો OBA બરાબર 180 માઈનસ 40 વત્તા 40 બરાબર 180 માઈનસ 80 એટલે કેટલો આવશે? 100. ખૂણો EOB બરાબર એટલે આ ખૂણો 100 થઈ જશે. આ રીતે પણ ગણી શકાય. આ 50 તો આ 50 લીધા હોત ને તમે તો બી દાખલો થઈ જાય. જો આ 50 આ 50 તો આ કેટલા આવે? 80 આવે. તો સામસામેના ખૂણા પૂરક હોય છે. AOB બરાબર EPB 180 ચક્રીય ચતુષ્કોણ છે. આ તો સામસામે ખૂણા પૂરક. તો આ 180 માં 40 બાદ તો એ તમને 100 મળે. એટલે બે રીતે દાખલો થાય. તમારી પાસે બે ત્રિકોણ છે. ઓકે, એટલે દાખલો કેવી રીતે આપેલો છે શું કરો તમારે નક્કી કરી દેવાનું છે. બે સપ્તકેન્દ્રીય વર્તુળોના વ્યાસ 30 અને 18 સેમી છે. કેટલા છે? 30 અને 18 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો જીવાની લંબાઈ શોધો. હું તમને કહી દઉં છું. જો મોટા વર્તુળનો વ્યાસ છે 30 તો એનો ત્રિજ્યા કેટલી થશે? 15 સેમી થાય. બરાબર છે. આ બધા ઉદાહરણ ટાઈપ જ ચાલે છે. તમારે એવું ધ્યાન રાખીને ચાલવાનું. પીબી માં પ્રેક્ટિસ વર્કમાં એમાં દાખલા છે. બરાબર છે. તમારે નવની થશે તો એની અંદર એક્સ્ટ્રા દાખલા આપી દીધેલા છે. બરાબર. આપણે હું કેન્દ્રિત વર્તુળ લઈ લઈએ. એમાં મોટા વર્તુળનો વ્યાસ 30 સેમી છે. તો મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર 30 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 15. આને આ આખો કહી દો. બરાબર છે. અને નાના વર્તુળનો વ્યાસ 18 સેમી છે. માટે નાના વર્તુળની ત્રિજ્યા R1 બરાબર 18 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 9 સેન્ટીમીટર. બસ. હવે સમકેન્દ્રીય વર્તુળ છે એટલે આ મોટું વર્તુળ થઈ ગયું. હવે અહીંથી તમારા દોર એટલે R2 તમારી પાસે છે R1 એ 9 સેમી છે. કેટલા સેમી છે? 9 સેમી છે. અને અહીંયાથી આ તમે જે દોરો છો એ આને સ્પર્શી જાય છે.
આ એબી તમારી જીવાની લંબાઈ છે. આ મોટા વર્તુળની ત્રિજ્યા છે એ r1 છે 15 છે. એ OM લંબ એબી કરી દો. બરાબર ને સરખા થઈ જશે. સો OM લંબ એબી કરી દેવાનું. M belongs to AB. M AB નું મધ્ય બિંદુ છે. શું થશે? M એ રેખાખંડ AB નું શું છે? મધ્ય બિંદુ. એટલે AM બરાબર MB બરાબર 1/2 AB. આવું એક સૂત્ર છે તમારું. હવે પાયથાગોરસ વાપરી દો અને MB શોધી કાઢો. ત્રિકોણ OMB માં ખૂણો M બરાબર 90 તથા OB કર્ણ છે. આ બાજુનો પણ ત્રિકોણ દોરી શકાય OAB. હવે પાયથાગોરસ વાપરી દો. બરાબર છે. OB સ્ક્વેર બરાબર OM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર. 15 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર વત્તા MB સ્ક્વેર. 15 નો સ્ક્વેર કેટલો છે? 225 માઈનસ 9 નો વર્ગ 81. ચલો 5 માંથી 1 12 માંથી 4 141 MB સ્ક્વેર. બરાબર. માટે MB બરાબર એટલે AB બરાબર શું આવશે? 2MB 2 ગુણ્યા 41 સેન્ટીમીટર. કિંમત તમામ શોધ્યો જે ખબર પડે. બરાબર છે. આવી રીતના દાખલા ગણવા છે. આવું તમે 9માં ભણીને આવેલા છો. અહીંયા ભૂલ છે. 5 × 144 એટલે 12 આવશે. રાઈટ. બરાબર છે. અને એ રીતે જીવાની લંબાઈ આપણે અડધી કરી દેવાની છે વ્યાસ ના કરે. બરાબર છે. એક દાખલો એવો છે સાંભળો કે આપેલ આકૃતિમાં PA અને PB વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શક છે. સ્પર્શકનો CD નું સ્પર્શ બિંદુ Q છે. હવે આપણે ગઈકાલે આવો દાખલો તમને સમજાવી દઉં. ત્રિકોણ ABC ની પરિમિતિ આપણે શોધી કાઢી. બરાબર છે. એ જોઈ લઈએ. જો આકૃતિ તમને આપી દીધી છે. બરાબર ધ્યાન આપજો. આ વર્તુળ છે. અહીંથી આમ સ્પર્શક દોરી દીધા છે અને અહીંયા એક સ્પર્શક દોરવાનું છે. જે આપણે દાખલો ગઈકાલે ભણી ગયેલા છે. O કેન્દ્રિત વર્તુળ છે. P બહારનું બિંદુ છે. PA અને PB વર્તુળના સ્પર્શકો છે. અહીંયા બીજા બિંદુ તમને આપી દીધેલા છે વચ્ચે CD અને CD Q બિંદુએ છેદે છે. તો તમને એટલીસ્ટ એટલી ખબર છે ગઈકાલે આપણે જોયું પ્રમાણે કે આ ત્રિકોણ TCD ની પરિમિતિ બરાબર PC વત્તા PD. આટલું જ કરવાનું. સમજી ગયા? ત્રિકોણ PCD ની પરિમિતિ બરાબર PC વત્તા PD. આટલું જ લખી દેવાનું. હવે તમને શું આપેલું છે જોઈ લે. PA બરાબર 12 સેમી છે. કેટલા છે? 12 સેમી. અને QC બરાબર QD બરાબર 3 સેમી. આ જે છે બંને 3 સેમી છે. તો તમને એવું કીધું છે PC વત્તા PD શોધવાના છે. બરાબર છે. તો તમને ખબર છે કે PC અને PD શોધવા હોય તો 12 તમારા જે પાસે 12 છે. બસ આ 3 સેન્ટીમીટર એટલે આ 3 સેન્ટીમીટર થાય ને. આખો 12 એટલે આખો આ પણ 12 સેન્ટીમીટર. તો આ 3 સેન્ટીમીટર. તો આ PD કેટલો થશે? 12 - 3 કેટલા સેન્ટીમીટર? 9. તો આ પણ કેટલા સેન્ટીમીટર થશે? 12 - 3 બરાબર 9 સેન્ટીમીટર. આવું કરી દો.
આટલું માપવું છે. એટલે પીસી વત્તા પીડી તમને જે માંગેલો છે એ 9 + 9 = 18. બસ આ ત્રિકોણની પરિમિતિ નહીં, ખાલી પીસી અને પીડી ત્રિકોણની પરિમિતિમાં સીડી ઉમેરવો પડે તમારે, બરાબર છે. એટલે આપણે પીસી વત્તા પીડી માંગેલ છે. એટલે મેં ઉપર જ કરેલું, કારણ કે આ શું છે, આ જે વર્તુળ છે એનું બહારનું બિંદુ D છે. કયું બિંદુ છે? D. તો D માંથી સ્પર્શકો DQ અને DB થશે, અને C માંથી સ્પર્શકો CQ અને C થશે. તો આ બંનેની સ્પર્શ લંબાઈ આ બધી સરખી થઈ જશે. તો તમારે આખો જે PA છે એમાંથી તમારે 3 સેમ બાદ 9 + 9 = 18 છે. બહુ સરસ પ્રશ્ન છે દીધેલો છો. એક વર્તુળની બહારના બિંદુમાંથી બિંદુ Q માંથી દોરેલા સ્પર્શકની લંબાઈ 24 સેમી અને બિંદુ Q નું વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર થાય. કેટલી થશે? 7 છે, કારણ કે વર્તુળની બહારના બિંદુ Q માંથી સ્પર્શક લંબાઈની 14 છે, 24, અને BQ નું વર્તુળના કેન્દ્રથી અંતર 25 સેમી છે, બરાબર છે. વર્તુળના કેન્દ્રથી Q નું અંતર એટલે આવી આકૃતિ થઈ જાય તમારું. આ તમને આપી દીધેલું છે 24 સેન્ટીમીટર, અને વર્તુળના કેન્દ્રથી Q નું વર્તુળના કેન્દ્ર 25 સેન્ટીમીટર છે. તો આ Q છે, આ કાટખૂણો છે. બસ આ શોધી કાઢો પાયથાગોરસ પ્રમેય. આવા પ્રશ્નો આવા જ પૂછાશે. એની બાદ નીચે પણ એવું છે, ઓ કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ. હવે આમાં પાયથાગોરસ હું આકૃતિ લખી દઉં છું. ત્રિકોણ OQB માં સ્પર્શ બિંદુ અહીંયા બીજું લખીએ, P લખી દઈએ, કારણ કે એમાં P જોઈશે, બરાબર છે. P ને એવું કરવાનું છે, ભૂલ કરે છે. આ બરાબર છે. બસ આ પૂર્ણ કરો. એવી રીતે કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે, અને એમના વચ્ચેના ખૂણામાં બેસે તો PO એ કેટલો થાય? હમણાં આગળ દાખલો ગણ્યો છે એ પ્રમાણે થશે, બરાબર છે. આ બીજું આગળનું ઉદાહરણ છે. એક વર્તુળ છે, એની બહારના બિંદુ P માંથી કેન્દ્રિત વર્તુળ છે, બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે. કયા છે? PA અને PB બે સ્પર્શકો છે. પછી કહે છે કે આ બંને વચ્ચેનો ખૂણામાં PA અને PB વચ્ચેના ખૂણામાં બેસી છે. તો POA શોધો. POA અડધો ખૂણો શોધવાનો છે. તો તમે આને ખ્યાલ દો, બરાબર છે. તો તમે આ ખૂણો કેટલો થશે? ખૂણો OPA બરાબર 1/3 ખૂણો APB, કારણ ખૂણા P નો કિરણ PO એ ખૂણા P નો શું છે? વિભાજક, બરાબર 1/75 એટલે કેટલા મળશે? 40. હવે સાંભળો, અહીંયા કેટલા અંશનો ખૂણો થાય? 90 અંશનો ખૂણો. એટલે આપણને કયો ખૂણો માંગેલો છે તમને પાસે? POA આ ખૂણો માંગેલો છે. ખૂણો POA બરાબર 180 માઈનસ ખૂણો OAP પ્લસ ખૂણો APO અથવા OPA, બરાબર. 180 માઈનસ 90 વત્તા 40
બરાબર 180 માઇનસ 130 જોઈ લો 50 જવાબ આવતો હશે. હમણાં દાખલો આપણે ગણી ચૂક્યા છીએ. VOA એટલે આ ખૂણો માટેનો છે. આવી રીતના જે દાખલા છે તમારે ગણવાના છે. ઓ કેન્દ્રિત વર્તુળમાં બિંદુ P માંથી દોરેલો સ્પર્શક PQ છે. જો OPQ સમદ્વિભુજ ત્રિકોણ હોય તો OQP કેટલો થાય? ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P છે, આ દોરેલું છે બરાબર છે. આ જોઈ લીધો, આ તમારું થઈ ગયું બરાબર છે. અહીંયા દોરું છું. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં બિંદુ P છે, એમાંથી દોરેલો સ્પર્શક PQ છે. જો ત્રિકોણ OPQ સમદ્વિભુજ ત્રિકોણ હોય, OPQ સમદ્વિભુજ, આ બંને બાજુ સરખી થશે કાટકોણ ત્રિકોણ, તો OQP કેટલો થાય? તો આ બંને બાજુ સરખી છે, OPQ સમદ્વિભુજ, તો OQP કેટલો થાય છે? તો 45 જ હશે બરાબર છે. કારણ કે તો સમદ્વિભુજ હોય કે ના હોય એનો જે જવાબ આવે છે 45 જ થશે. કારણ કે વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શક રેખાને લંબ હોય છે બરાબર છે. એટલે આપણે આવું લખી દઈએ OQ લંબ PQ માટે ખૂણો Q બરાબર 90. તો આ બંને ખૂણા સરખા થશે. બરાબર. બે સમાન વર્તુળો પરસ્પર C બિંદુએ બહારથી સ્પર્શે છે. બે સમાન વર્તુળો પરસ્પર C બિંદુએ સ્પર્શે છે બહારથી. જો AB એ તેમનો સામાન્ય સ્પર્શક હોય તો ACB નું માપ કેટલું? બહુ સરસ પ્રશ્ન છે. આ પૂર્ણ કરવાનું, જે અધૂરું કામ હોય છે તમારે કરવાનું, બાકી રહેતું. એટલે આપણે ઘણા બધા દાખલા થઈ ગયા છે. શું કહે છે? સમાન વર્તુળો બહાર C બિંદુએ સ્પર્શે છે. AB એમનો સામાન્ય સ્પર્શક હોય તો ACB કેટલો થાય? હા, એટલે આ રીતે નથી દોરવાનું. C બરોબર છે પણ AB આમ નથી દોરવાનું. સામાન્ય સ્પર્શક એટલે ઉપર બંનેમાં છે તે રીતે દોરો તો તમને ખ્યાલ આનો જલ્દી આવી જશે. તો તમને ખબર પડી જશે. જોઈ લો, આ સામાન્ય સ્પર્શક છે અને સમાન વર્તુળ છે. આનું કેન્દ્ર O છે, આનું કેન્દ્ર P લખી દો બરાબર. C બિંદુએ સ્પર્શે છે. તમારે આને આમ જોઈન કરવું પડશે. ACB આનું માપ બરાબર છે. ACB નું માપ તમને શોધવાનું કહી દીધેલું છે.
તો એ જે માપ આવશે હું તમને કહી દઉં. જો તમે પીસી અને પીડી દોર દો તો પીસી અને પીડી જે છે સામાન્ય સ્પર્શકના સ્પર્શ બિંદુ આગળના સ્પર્શકો થઈ જશે. બરાબર છે? એટલે સ્પર્શકોના સ્પર્શ બિંદુ થતા હોય તો તમારે જે ગણતરી છે એ પ્રમાણે એ ખૂણો તમારો 90 અંશનો આવી જશે. કેટલા અંશનો આવી જશે? 90 અંશનો પ્રશ્ન તમારો થઈ જશે. બરાબર છે? એ તો પેલા 45 થશે. બરાબર છે? એ આ બંને જે ખૂણા છે 45 ના થશે. કારણ કે આ જે ખૂણો છે તે અને આ બાજુનો તમે આમ દોરો તો આ 90 અંશનો ખૂણો છે. તો આ બંને ખૂણા 45 છે તો આ 90 અંશનો ખૂણો થશે. બરાબર? ખૂણો ACB બરાબર ખૂણો AC BAC વત્તા ખૂણો ABC 45 વત્તા 45 બરાબર 90. બરાબર? આ રીતે તમારો પ્રશ્ન થઈ જશે. હજુ કેટલાક આપણે પ્રશ્નો બાકી છે આવતી વખતે જોઈશું. બરાબર? ઓકે.